સર, આપણે જે ત્રણ પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સારવારની વાત કરી છે એના પર અમારા પ્રેક્ષક મિત્રો થોડો વધારે પ્રકાશ પાડો. આપ જાણો છો કે લેઝર કિરણનું જે બીમ હોય છે એ ખૂબ લાંબા અંતર સુધી અંતર કાપી શકે વિધાઉટ ડિસ્પર્ઝન. ધારો કે આપણે એક લાઇટ ચાલુ કરીએ, ટ્યુબલાઇટ, તેનો પ્રકાશ આખા રૂમમાં ફેલાય, પરંતુ લેઝરની લાઇટ હોય એક બીમ રૂપે આગળ જતી હોય તો શરીરમાં ગણે અંદર સુધી ડીપ ઇનસાઇડ જ્યાં ટિશ્યુઝ રહેલા હોય, સેલ્સ રહેલા, ઇવન બોન્સ, ત્યાં સુધી એ લાઇટ પહોંચી શકે. અને લેઝર કિરણના સૌથી ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ્સ એવી છે કે એ સેલ્યુલર લેવલ પર, કોષ હોય આપણા, એ લેવલ પર કામ કરે અને એની અંદર જેટલા તત્વો આવેલા છે કોષમાં, મિટોકોન્ડ્રિયા કહેવાય કે એટીપી કહેવાય, એને સ્ટિમ્યુલેટ કરે. એટલે સેલ્સને એક રીતે આપણે જેમ મોબાઈલ ચાર્જ કરે, મોબાઈલ આપણો વર્કિંગ કરવા મળે, એવી રીતે સેલ્સને પણ ચાર્જ કરે લેઝર થેરાપી, અને એના થકી આપણને હિલિંગ મળે, આપણને રિકવરી મળે. બીજું કે લેઝર થેરાપી અનેક પ્રકારની હોય છે, એમાં સૌથી હાઈએસ્ટ છે ક્લાસ 4 પ્રકારની લેઝર, જેની વેવલેન્થ બહુ સારી એવી વધારે હોય છે. અને મારા સેન્ટરમાં ફોર્ચ્યુનેટલી ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 આ ત્રણેય પ્રકારના લેઝર્સ અવેલેબલ છે. દરેકની અલગ અલગ ઇફેક્ટ છે અને જ્યાં ઇન્ડિકેટેડ લાગે છે તમે આનો ઉપયોગ કરીને સારામાં સારા પરિણામો મેળવીએ છીએ.